લાયન્સ ક્લબ ઘણા બધા સેવાકીય કાર્ય કરે છે અને એમાં અમારી સૌથી સિનિયર અને પ્રથમ ક્લબ આ ડિસ્ટ્રિક્ટની કહી શકાય એવી લાયન્સ ક્લબ બરોડા મેઇનના પ્રમુખ ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ક્લબ ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ ઘણા બધા પ્રોજેક્ટ પરમાનન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. ખાસ આ જ ક્લબના સભ્ય એવા અમારા ભૂતપૂર્વ પાર્ષદ ગવર્નર સ્વર્ગીય ડાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષોથી અલગ અલગ સબ્જેક્ટ પર એક વ્યાખ્યાન માલાનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવે છે અને આજે પણ 16 તારીખે એક વ્યાખ્યાન માલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક ઉપસ્થિત છે. અને ક્લાઇમેટ ચેન્જ એ આજનો સૌથી મોટો વિષય છે, એક જ્વલંત વિષય છે. ગમે ત્યારે વરસાદ આવી જાય છે, ગમે તે સિઝનની અંદર જે પહેલાં નહીં આવતું તો એવા ફ્રૂટ આવી જાય છે. એટલે આ બધું ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જ પ્રમાણે આપણે ખેડૂતને પણ પરિવર્તન કરવું પડે, અદરવાઇઝ આપણે એની સાથે સસ્ટેન નહીં કરી શકીશું. એવા એક વિષય સાથે આજે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષભાઈ નાયક બધાને માર્ગદર્શન આપવાના છે. આ સુંદર કાર્યક્રમ લાયન્સ ક્લબ બરોડા મેઇન દ્વારા રાખવામાં આવ્યું છે. ખાસ આગામી કાર્યક્રમની વાત કરું તો લાયન્સ ક્લબ દ્વારા એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ આગામી 31 માર્ચ મંગળવારના રોજ વડોદરામાં અમે કરી રહ્યા છે. એની અંદર સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર, પછી એજ્યુકેશન હોય, પછી હ્યુમેનિટેરિયન સર્વિસ હોય, યુથ હોય, સ્પોર્ટ્સ હોય, એવા અનસંગ હીરો જેને કોઈ ઓળખતું નહીં હોય કે સારું બ્લડ ડોનર હોય, એવા વ્યક્તિઓને અમે અવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. જેટલી માહિતી અમારી પાસે હોય એનાથી ઘણી માહિતી આપ મીડિયાના મિત્રો પાસે હોય છે, કેમ કે આપ સમાજના દરેક ક્ષેત્ર સાથે ટચમાં રહો છો. એટલે મારી આપણે ખાસ વિનંતી છે કે એવા કોઈ વ્યક્તિની આપણે માહિતી હોય તો ચોક્કસ લાયન્સ ક્લબ સુધી આપ પહોંચાડજો અને એ વ્યક્તિ જે સારું કાર્ય કરી રહ્યો છે એને સન્માનવાનું એક પુણ્ય મીડિયાના માધ્યમથી આપણે પણ મળે અને એક સંસ્થાના એનજીઓના ભાગરૂપે અમને મળે, એની અંદર આપે પણ સહભાગી થાઓ એવી એક ખાસ મારી આપણે અભ્યર્થના છે. ખાસ લાયન્સ ક્લબ બરોડા મેઇનને હું ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર સેવાકીય કાર્ય હોય કે આવા નોલેજસભર કાર્યક્રમ હોય અને ખાસ અમારા માટે ગૌરવની વાત છે કે સન્માનીય પદ્મશ્રી ડૉક્ટર શૈલેષભાઈ નાયક આજે અમારી સાથે ઉપસ્થિત છે, જે અમારા માટે વડોદરા માટે ગૌરવની વાત છે. ધન્યવાદ. થેન્ક યુ સર. આ જે પેરિસ એગ્રીમેન્ટ થયું અને 2020માં એ જો દરેક દેશોના જે ગોલ્સ છે ન અચીવ તો ટેમ્પરેચર 2 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. અત્યારે પ્રયાસ એ છે કે આપણે 1.5 અથવા 2થી નીચે રાખવું, પરંતુ આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લીધે જે અસર છે એ આખી દુનિયામાં થશે અને જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, જે ભારત છે અને બીજા બધા, એ લોકોને પણ એ લોકો અસર વધારે થશે, કારણ કે જે ચેન્જીસ આવી રહ્યા છે, જેવા કે હીટ વધી રહી છે, હીટ વેવ્સ આવે છે, ત્યાર પછી સાયક્લોનની ફ્રિકવન્સી વધી ગઈ છે, એટલે આ બધી ઇફેક્ટ આપણા ઉપર આવશે અને લીધે ઇકોનોમિક ઓલ્સો ડેવલપમેન્ટને પણ અસર થશે. થેન્ક યુ સર.